ભજન કરતા યુવાની ગઈ, ભજન કરતા યુવાની ગઈ, દાન દેતો ગયું ધન. આપણો પૈસો, આપણું દાન જો સંતો માટે જાય, બેન દીકરીઓ માટે જાય, ગાય માટે જાય, સત્સંગ મેળાવડામાં જાય, પંખી ઘરમાં જાય, હવાડામાં જાય, કોઈ ભૂખ્યાને રોટલો હાલવામાં જાય, પંખીઓનું દાણા નાખવામાં જાય, કોઈ બાલ ગોપાલને જમાડવામાં જાય, તો માની લેજો એ દાન છે ને ભગવાન શામળિયાના ખાતામાં સોનાના અક્ષરે દાન લખાય છે. એ 125 ધોતી, 125 ધોતી, 125 નેતી, 125 સિંહ હલદીપની ગાય, જબ કર્ણ દાન દેવ તો પૃથ્વી પર ધરે પાવ. 1.25 મણ સોનાનું દાન કરતો રાજા કર્ણ માત પિતાની સેવા ક્યારે નિષ્ફળ થતી નથી. ગરડા માણસની સેવા નિષ્ફળ થતી નથી. સાધુ સંતની સેવા નિષ્ફળ થતી નથી. અને કદાચ સમય મળે તો રોગી માણસની સેવા પણ નિષ્ફળ જતી નથી. કુંતા માતાએ કુંવારી અવસ્થામાં દુર્વાસા ઋષિની સેવા કરી હતી, અને એ જ દુર્વાસા ઋષિએ રાજી થઈ, પ્રસન્ન થઈ, અને દુર્વાસા ઋષિએ કુંતા માતાને 5 મંત્ર આપ્યા હતા. જા કુંતા, મારા ઋષિનું વચન છે, જે દેવતાનું આરાધના કરીશ, જે દેવતાનું આહવાન કરીશ, એ દેવતા મારા મંત્રોના પ્રભાવથી, મંત્રોની શક્તિથી તારા ઘરે પ્રગટ થશે. અને એ જ કુંતા માતાએ કુંવારી અવસ્થામાં 14 ભુવનનો નાથ, બ્રહ્માંડને જે પ્રકાશ આપે છે, એ સૂર્યનારાયણ ભગવાનનું આહવાન કર્યું. અને આહવાન કરતાના સાથે સૂર્યનારાયણ ભગવાન પ્રગટ થયા, અને 6 મહિનાનો કર્ણ કુંતાના ખોળામાં મૂકી દીધો. યાદ રાખજો, આપણો દીકરો, આપણું બાળક, આપણી દીકરી જો સંત થાય, સુરવીર થાય, અને જો દાતાર થાય ને, તો માની લેજો કે આપણે એને પસીનાનો રોટલો ખવડાવ્યો છે સાહેબ.